ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજના દિવસે આમ તો જે અત્યારે જે ઇન્ડિકેશન્સ બનતા દેખાઈ રહ્યા છે ખરાબ છે, પરંતુ ડિટેલ્સ શું મળતી દેખાડી રહી છે વૈશ્વિક બજારો તરફથી? જી ગુડ મોર્નિંગ ચાર્લી. અને જો આજના દિવસે આપણને અમેરિકાના બજારોના જે સંકેતો ગઈકાલથી મળી રહ્યા છે તો થોડાક નબળા છે. ગઈકાલે અમેરિકાના બજારોમાં એક મોટો કડાકો આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો. જુઓ, ગઈકાલે ડાઓ જોન્સ લગભગ 1.25%, S&P 500 2.5% અને નાસ્ડેક લગભગ 3.5% જેટલો આપણને ઘટાડા સાથે ખાસ કરીને દેખાયો હતો. હવે આમાં મહત્વનું એ રહ્યું છે કે 2022 બાદ S&P 500 અને નાસ્ડેક આ બંનેની અંદર આપણને સૌથી મોટો ઘટાડો 2022 બાદ સૌથી પહેલો જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ ગઈકાલનો જે અમેરિકાની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો એમાં લગભગ 1.1 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપનું ધોવાણ આપણને ગઈકાલે થતું જોવા મળ્યું છે. બીજી તરફ ક્રેડિટ કાર્ડની જે દિગ્ગજ કંપની છે વિઝા, એના શેરની અંદર પણ આપણને લગભગ 4%ની ઘટાડા સાથેનો એક કારોબાર ગઈકાલે આપણને જોવા મળ્યો હતો, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું છે. બીજી તરફ આપણને ચીનથી થોડા આંકડા આવતા જોવા મળ્યા છે. ચીનમાં LVMHની જે ત્રિમાસિક વેચાણ છે એની અંદર આપણને જો 14%નો એક ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અને એક બેંક ઓફ કેનેડા તરફથી એક અપડેટ આવતું જોવા મળી રહ્યું છે. બેંક ઓફ કેનેડાએ લગભગ 1.25% જેટલો વ્યાજ દરની અંદર ઘટાડો કર્યો છે, એટલે ત્યાં પણ એક નજર રાખવાની છે. હવે ગઈકાલે S&P 500 અને નાસ્ડેક ઘટ્યા, એમાં સૌથી વધારે જે ફાળો છે એ આપણને ટેકનોલોજી શેર્સ તરફથી ખાસ કરીને જોવા મળ્યો. અને એમાં પણ જે દિગ્ગજ કંપની છે ટેસ્લા, એમાં એક સૌથી મોટો ઘટાડો જુઓ 12%નો આવ્યો. એનવીડિયા લગભગ 7% જેટલો ઘટતો જોવા મળ્યો છે. AMDની અંદર 7% અને આલ્ફાબેટમાં પણ 5%નો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત તમને મેટા, માઇક્રોસોફ્ટ, એપલ, એમેઝોન, એટલે દરેકે દરેક જે કંપનીઓ છે એની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે. અને ગઈકાલે માત્ર એવું નહોતું કે બ્રોડર ઇન્ડાઇસીસની અંદર આપણને ઘટાડો હતો, પરંતુ જે મોટેભાગના સેક્ટર્સ હતા અમેરિકન બજારના, ત્યાં પણ એક ઘટાડા તરફી જ કારોબાર જોવા મળ્યો હતો. જુઓ, IT સેક્ટર લગભગ 4.14% ઘટ્યું. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં આપણને આટલો મોટો ઘટાડો જોવા મળ્યો. કમ્યુનિકેશન સર્વિસીસ, રિયલ એસ્ટેટ, આ બધી જગ્યાએ આપણને ગઈકાલે એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો. હવે ગઈકાલે જે અમેરિકાના બજારોની અસર છે તે આજે આપણને એશિયાના બજારો પર પણ જોવા મળી રહી છે. જુઓ, નિક્કેઈની અંદર લગભગ 0.5%નો ઘટાડો આજના દિવસે આપણને આવતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમને હેંગસેંગ અને શાંઘાઈ આ બંને જગ્યા પર નજર કરશો તો ત્યાં પણ તમને એક ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. કોરિયા, તાઇવાન, સિંગાપોર આ બજારો પણ આજે તમને થોડાક ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યા છે. હવે ગઈકાલના દિવસે આપણને નિફ્ટીનું જે ફ્યુચર્સ છે ત્યાં આગળ જુઓ 24,421નું ક્લોઝિંગ જોવા મળ્યું હતું, ને અત્યારે ગિફ્ટ નિફ્ટી આપણને 24,192 એટલે કે 230 પોઈન્ટના એક ઘટાડાના સંકેત આપી રહ્યું છે. હવે આજના દિવસે મહત્વનું અહીંયાથી એ રહેશે, એક્સપાયરીનો દિવસ છે. 24,250નું લેવલ આજે ખૂબ મેક ઓર બ્રેક બનવાનું છે, એટલે એના પર આજે આપણે ખાસ ધ્યાન રાખીશું. એટલે ઓવરઓલ ચાર્ટની આજના દિવસે એ જ સંકેત મળી રહ્યા છે કે ભારતીય બજારમાં જે ઘટાડો ચાલી રહ્યો છે તે વૈશ્વિક સંકેતોને પગલે થોડોક આપણને વધતો જોવા મળે. જી.